અમેરિકા અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધના કારણે ભારતમાં એલપીજી સંકટ તોડાયું હતું અને ત્યારબાદ સરકાર દ્વારા પીએનજી કનેક્શન ફરજિયાત કરવાનું સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડતા હવે લોકો દ્વારા વડોદરા દાંડિયા બજાર સ્થિત ગેસ ઓફિસ ખાતે ગેસ લાઇનના ફોર્મ માટે લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને લાંબી કતારો જોવા મળી રહી છે। આ વિશે ગેસ વિભાગના એચઓડી જિગ્નેશ ગોયલે જણાવ્યું હતું કે ગેસ લાઇન માટે ફોર્મ વડોદરા શહેરના દરેક વોર્ડમાં મળશે અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે। વોટ્સએપ પર જે મેસેજ ફરતો થયો છે કે ગેસ લાઇનમાં ડિપોઝિટ લેવામાં નહીં આવે તે વાતનું ખંડન કરવામાં આવ્યું હતું। જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે। મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો। આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી। કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે। ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે। બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે।